ગોધરાના ઇતિહાસમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સિંધી ગાયક જતીન ઉદાસીના સંગીતમય કાર્યક્રમ એક શામ સિંધેત જે નામનું ભવ્ય આયોજન થયું। આ કાર્યક્રમમાં 7,000થી વધુ સિંધી ભાઈ બહેનોએ હાજરી આપી હતી। જતીન ઉદાસીએ સિંધી ગીતો, કલામ, લારા અને પંજડા રજૂ કર્યા। अपना बना ले पिया તેમના મધુર કંઠે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સમગ્ર વાતાવરણ સિંધી સંગીતના રંગે રંગાઈ ગયું હતું। સિંધી સમાજના વડીલો અને માનનીય મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી। ચેટીચાંદ પર્વની એડવાન્સ ઉજવણી તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જતીન ઉદાસીએ નવી પેઢીને સિંધી ભાષા અપનાવવા અપીલ કરી હતી। તેમણે ઘર આંગણે જ સિંધી ભાષામાં વાતચીત કરવા ભાર મૂક્યો હતો, જેથી નવી પેઢી આ અમૂલ્ય વારસાને જીવંત રાખી શકે। ભારતીય સિંધુ સભા પંચમહાલના અધ્યક્ષ મનુ ભગત અને તેમની ટીમે કાર્યક્રમનું સફળ આયોજન કર્યું। એન્કર રાજુ લાલવાણી અને તારાના ભાટિયાના રોમાંચક સંચાલનને કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો। આ કાર્યક્રમ ગોધરાના સિંધી સમાજ માટે યાદગાર બની રહેશે।